સ્વાધ્યાય 4.2 પ્રકરણ 4 કયું છે આપણું? દ્વિઘાત. એમાં આપણે 4.1 એના કૂટ પ્રશ્નો, ઉદાહરણના કૂટ પ્રશ્ન, પછી અવયવ કઈ રીતે પાડવા તે બધું જોયું. હવે આપણે વાત કરીએ છીએ 4.2 એમાં પ્રશ્ન 3. શું કહ્યું છે? એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182. હવે આપણે વાત કરી કે આમાં એક્સ અને વાય તો લઈ નહીં શકાય, તો આપણે શું લેવાનું? ધારો કે એક સંખ્યા આપણી એક્સ છે, તો બીજી સંખ્યા કઈ આવશે? બોલો. બેનો સરવાળો કેટલો થાય છે? 27. તો એક સંખ્યા એક્સ, તો બીજી શું આવશે? 27 માંથી એક્સ માઇનસ કરો તે. ખ્યાલ આવ્યું ને? એક સંખ્યા મારી કાલે આપણે તમને સમજાવ્યું હતું કે બે જણ પાસે 27 રૂપિયા છે, એક જણ પાસે x રૂપિયા, તો બીજા પાસે 27 માઇનસ. હવે એમનો ગુણાકાર કેટલો થાય છે? તે સંખ્યાઓનો ગુણાકાર બોલો. 180. કઈ બે સંખ્યા? શું લઈશ? x. 27 માઇનસ x બરાબર 100 હવે હું શું કરીશ? આ બે ને બરાબરની પેલી બાજુ લઈ જઈશ, એટલે નિશાની. હવે તો અવયવ પાડવા જ પડશે. આગળના સ્વાધ્યાયમાં તમને જાતે કરવા કીધું કે અવયવ પડશે કે નહીં પડશે ચેક કરો. પડ્યા હતા કોઈના? પેલાનો પડ્યો હશે. વન 182 ના અવયવ પાડો કે 27 જવાબ આવે, તો એના માટે શું કરીએ? 182 ના અવયવ પાડો. જો કઈ રીતે કરવાનું, હવે પાછું એકવાર તમને સમજણ આપી દઉં છું. 182 બરાબર છે 2 થી ડિવાઈડ થશે. આને શું કહેવાય? આપણે અવિભાજ્ય. તો આપણે 27 લાવવા છે સરવાળો કરતા, તો 2 સત્તામ 14 અને બીજું શું આવશે? 13. 14 અને 13 કેટલા થાય છે? 27. તો અવયવ પડી જશે. તો -14x માઇનસ 13x વત્તા 100 આ બે માંથી કોમન કેટલા થાય? અહીંયાથી કોમન -13, તો x માઇનસ 14 અને x માઇનસ 14 બરાબર 0. તો x બરાબર કેટલા આવશે? x બરાબર સર અહીંયા તો બે જવાબ આવ્યા, તો આપણો જવાબ કયો આવશે? બંને આવી શકે ને, 13 ને 14. કેમ? ધારો કે x ની કિંમત હું 14 લઉં છું, તો બીજો જવાબ શું આવશે? 27 માઇનસ 14 13. આ 14 લઉં તો 27 માઇનસ 14 13 14, એટલે આપણો જવાબ એકચ્યુઅલી શું આવ્યું? 14 અને એટલે એક સંખ્યા કઈ હશે આપણી? x બરાબર 14, તો બીજી સંખ્યા 27 માઇનસ x. 27 માઇનસ 14 એટલે કેટલા આવશે? कैसा लग रहा है? ક્લિયર? ને 9 અને 13 લો તો અહીંયા શું આવશે? 14. આમાં કોઈને કઈ ડાઉટ છે? ફ્યુ વર્ડ પ્રોબ્લેમ છે આની અંદર, તમને આવડવા જોઈએ એક્ઝામ માટે, રાઈટ? બહુ ઓછા છે જૂના સિલેબસ કરને. એમ પણ વર્ડ પ્રોબ્લેમ તો શું છે? તમને લોજિક ચાલે, તમે ઇક્વેશન બનાવો, પછી આ પાર્ટ તો બધામાં સેમ જ હોવાનો છે, અવયવ પાડો. હવે બીજું વાત કરીએ. પ્રશ્ન નંબર 4 શું કહે છે? જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. ક્રમિક સંખ્યા વિશે શું કહેલું? x, x+1, x+2, x+3 એવી રીતે, બરાબર છે. અને બેકી સંખ્યા કીધી હોય તો x, x+2, x+4. આપણને કેટલી ક્રમિક સંખ્યાઓ કીધી છે? ધારો કે બે ક્રમિક સંખ્યા કઈ છે? x અને x+2.
એ ક્રમિક જ કહેવામાં આવ્યું છે. એકી બેકી કઈ યુગ્મ અયુગ્મનો વર્ડ યુઝ થયો તો જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક. હવે આના વર્ગોનો સરવાળો એટલે x નો વર્ગ વત્તા 365 x સ્ક્વેર 2 એકા બધાને હવે આ તો ખબર જ હોય a + b હોલ સ્ક્વેર આઈડેન્ટિટી આપણે યુઝ કરી છે. x સ્ક્વેર કેટલા થશે? -300 ને શું કર્યું 265 ને ઇક્વલ ટુ ને આ સાઈડ લઈ આવ્યા. માઇનસ કેટલા થશે 300 ને હવે મારે બધામાંથી 2 કોમન કાઢવું રહ્યું 100 ને અને પેલી બાજુ લઈ જાઓ 182 ના અવયવ પાડો કે બાદબાકી કરતા એક જવાબ આવે 14 ગુણ્યા 13 થાય ને 14 ગુણ્યા 13 તો x સ્ક્વેર પ્લસ 14x માઇનસ બધાનો જવાબ શું આવશે? x કોમન કાઢીએ તો x વત્તા x વત્તા 14 x માઇનસ 13 બરાબર x વત્તા 14 બરાબર 0 x માઇનસ 13 બરાબર નેક્સ્ટ બરાબર આ બે જવાબ આવે. હવે આ પોસિબલ કેમ પોસિબલ નથી? હા, અંદર રકમ શું કીધી છે? પોઝિટિવ એટલે કે કયો પૂર્ણાંક કયો છે? હા, ધન પૂર્ણાંક. આ તો ઋણ પૂર્ણાંક એટલે પહેલી સંખ્યા પ્રથમ સંખ્યા x બરાબર કેટલા આવશે અને બીજી સંખ્યા x + 1 13 + 1 તો જો 13 પછી 14 એટલે ક્રમ વાઇઝ આવી ગયા ને એટલે એને ક્રમિક સંખ્યા કહેવામાં આવે. મજા આવી ગઈ કે મજા આવી? જોડણીમાં ધ્યાન રાખો. પ્રશ્ન 4 પછી આવશે પ્રશ્ન 5. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બાજુનો માપ શોધો. એમ તો આકૃતિની એમાં જરૂર નથી પણ આપણે દોરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. એક કાટકોણ ત્રિકોણને નામ આપી દઈએ a b અને અથવા નહીં આપતા આને શું કહીશું? કર્ણ. આને આપણે વેધ અને આ શું આપણા માટે? પાયો. કર્ણ તમને આપવામાં આવ્યા છે કેટલા? 13. પછી શું કીધું છે? કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. એટલે પાયા x હોય તો આ x માઇનસ 3 વસ્તુ મળી ગઈ એટલે પાયથાગોરસનો નિયમ વાપરી શકીએ ને આપણે. પણ આપણે લખીએ પહેલા ધારો કે કર્ણ કેટલા છે? કર્ણ તો એક જ હતા બિચારા, દાનવીર કર્ણ. બરાબર, કર્ણની લંબાઈ લખીએ એટલે કર્ણ જરાક પેલા કર્ણ સાથે કનેક્ટ થઈ જાય ને. કર્ણની લંબાઈ કેટલી? x. પછી નો કર્ણની લંબાઈ 13 આપી છે અને પાયો આપણે ધારવાનો છે. કર્ણની લંબાઈ ધારો કે પાયાની લંબાઈ કેટલી? x અને વેધ x માઇનસ તો પાયથાગોરસનો નિયમ શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા કોનો વર્ગ? વેધનો વર્ગ. કર્ણ કેટલા છે? પાયા 160 હવે x સ્ક્વેર હું પહેલા આ પદને લખું છું ને -14x વત્તા 49 અને 160 ને અહીંયા લઈ જઈશ તો -160 સોરી માઇનસ કેટલા થશે? 100 માઇનસ ને કોમન શું નીકળશે?
બે કોમન, તો હવે ટુ ઇક્વલ ટુ ની પેલી બાજુ જશે એટલે શું થશે 0. 60 ના અવયવ પાડો કે બાદબાકી કરતા 7 આવે, 12 ફાઈઝા એટલે કે 12 પંચા માઇનસ પ્લસ, તો તમને બરાબર ખ્યાલ જ હશે. તો x માઇનસ 12 x પ્લસ 5. તમારે શું કરવું જોઈએ? x માઇનસ 12 બરાબર 0. x બરાબર કેટલા આવશે? હવે આમાંથી કયો જવાબ પોસિબલ નથી? કેમ પોસિબલ નથી? આમાં તો ધન પૂર્ણાંક એવો શબ્દ વાપર્યો જ નથી. ધન પૂર્ણાંક એવો બળ વાપર્યો તો માઇનસ કેમ નહીં ચાલે? લંબાઈ પહોળાઈ જે માપ હોય તે માઇનસમાં કેવી રીતે આવવાનું, રાઈટ? તો આપણે x બરાબર 12 આવ્યા, તો પાયાનું માપ શું થશે? પાયાનું માપ x બરાબર 12 મીટર છે ને, અને સેન્ટીમીટર છે. અને તો પાયો તો પોયો થઈ જાય. અને વેધનું માપ એટલે 12 માઇનસ, જુઓ 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 144 વત્તા 25 169, એનું વર્ગમૂળ એટલે કર્ણ કેટલા થશે? 13 છે ને. આવી રીતે તમે તાળો જો મેળવો ને તો તમારા આન્સર પર તમને વધારે કોન્ફિડન્સ આવી જાય. હવે વાત કરીશું આપણે પ્રશ્ન નંબર 6, ક્વેશ્ચન નંબર 6. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે? એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 મીટર વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. રકમ વાંચતા જ અડધાન તો ચક્કર આવી ગયા કે ये क्या हो रहा है. તો પહેલા તો આપણે શું શીખવાનું? ઉત્પાદિત વસ્તુની સંખ્યા. ધારો કે ઉત્પાદિત વસ્તુની શું લઈએ આપણે? ઓબ્વિયસલી તો આપણને ખબર જ છે, એક્સ લીધું. પછી શું? એક નિશ્ચિત દિવસે જણાયું કે વસ્તુના ઉત્પાદનની કિંમત. હવે કિંમત કેટલી છે? વસ્તુની કિંમત કેટલી થાય છે? એક વસ્તુની કિંમત શું લે છે? ધ્યાન આપજો. તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા. હવે એ દિવસે વસ્તુનું ઉત્પાદન એટલે x, એટલે કેટલા એના બમણા? 2x વત્તા 3. આ વસ્તુની કિંમત થઈ. હવે એમ કીધું છે કે એ દિવસે વસ્તુની ઉત્પાદિત ખર્ચ કેટલા રૂપિયા છે? જો વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત, આ બેનો તમે ગુણાકાર કરો તો દિવસનો કુલ ઉત્પાદન શું મળે તમને? ખર્ચ મળે. શું મળે? વસ્તુની સંખ્યા કેટલી છે તમારી પાસે? વસ્તુની કિંમત શું છે? અને એ દિવસે ખર્ચો કેટલા રૂપિયા આપ્યો છે? જો વેરી સિમ્પલ. અંદર બહુ કોમ્પ્લિકેટેડ. આને શું કહેવાય? વસ્તુની સંખ્યા x, વસ્તુની કિંમત આ. હવે આને અંદર ગુણી નાખો. 2x², 90 નામ લઈ લો. હવે 90 2 ઝા 180 એવું થશે ને? 90 into 2 180 ના ફેક્ટર કરો, કેટલા જવાબ આવે? 180 ના અવયવ બાદબાકી કરતા 3 જવાબ આવવો જોઈએ. આપણે ઘણી બધી વાર તમને મેથડ શીખવાડી છે. અવિભાજ્ય અવયવ પાડો,
કેટલા થશે? એવું નહીં, મને જોડી બતાવો કે કઈ જોડી, એટલે સ્પ્લિટિંગ કરતા શું આવશે 180 ના અવયવમાં? 15 ગુણ્યા 12. વેરી નાઇસ. થોડી સ્પીડ તમારે આમાં લાવવી પડશે, નહીં તો શું થશે, એક્ઝામમાં ખાલી 2 દાખલા પણ એવા પૂછાય તો આપણો સમય ઘણો ચાલ્યો જાય. આમાંથી કોમન શું નીકળશે? x, એટલે અહીંયા 2x પ્લસ 12 કેટલા કોમન નીકળશે? 6. 2x પ્લસ 15, x minus 6 equal to 2x plus 15 is equal to 0. x minus 6 equal to x equal to minus 15 upon, તો આપણો જવાબ આ આવશે. આ પોસિબલ નથી. શા માટે પોસિબલ નથી? ચાલો તો વસ્તુની સંખ્યા કેટલી આવી આવે છે જુઓ, વેરીફાઈ કરો. અને કિંમત વસ્તુની શું આવશે? 2x plus 3 હતું, x ની વેલ્યુ શું મૂકો? 6. અને 15 ગુણ્યા 6 કેટલા થાય? 15 ગુણ્યા 6 90, જે તમારા જવાબનું કેવું. આ બેને કઈ નવો જ આન્સર આપ્યો. 15 ગુણ્યા 6 માં શું આપ્યું? 60 બોલાઈ ગયો, એટલે 90 નો 9 નો 6 થઈ ગયો. સરસ. ચાલો તો 4.2 અહીં તમારું શું થાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે 4.3 ની ચર્ચા નેક્સ્ટ પીરિયડમાં કરીશું, પણ એના પહેલા બીજા કુટ પ્રશ્નો તમને પ્રેક્ટિસ બુકમાંથી આપું છું, રાઈટ? એ આપણે કરવાના છે.